નમસ્તે મિત્રો. આજે ફરી આપણે પાછો કોર્સ 5 બ સંસ્કૃતનો એકમ 3 એની અંદર ભાગ 3માં વૈશ્વિક પરિપ્રેક્ષમાં સંસ્કૃતની ચર્ચા કરવાના છે. આગળ આપણે જોઈશું હવે સંસ્કાર સમૃદ્ધિનું રક્ષણ સંસ્કૃત. સંસ્કૃતિનું રક્ષણ સંસ્કૃત. મિત્રો, ભાષા એ જે છે એ સંસ્કારની વાહિની છે. ભાષા શું છે? સંસ્કારની વાહિની છે. આ સંસ્કૃત માત્ર કોમ્યુનિકેશનનું માધ્યમ જ ન રહેતા તે સંસ્કાર અને સંસ્કૃતિનું સંરક્ષણ સંવર્ધન કરનાર એક અવિરત ઝરણું બન્યું છે. આપણી આ જે સંસ્કૃત ભાષા છે ને એ માત્ર કોમ્યુનિકેશનનું માધ્યમ એટલે કે સાધન. કોમ્યુનિકેશન એટલે કે એકબીજા સાથે જોડાઈને, બરાબર, એ એક માત્ર સાધન જ ન રહેતા આપણી આ સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કાર અને સંસ્કૃતિનું સંરક્ષણ સાથે સંવર્ધન કરનાર એક અવિરત ઝરણું પણ બન્યું છે. મિત્રો, ગુજરાતના સાહિત્યકાર ગુણવંત શાહ નોંધે છે, એ જણાવે છે કે જ્યારે એક ભાષા લુપ્ત થાય છે ત્યારે એક સંસ્કૃતિ પણ અસ્ત પામે છે. ધ્યાન આપજો મિત્રો, જ્યારે એક ભાષા લુપ્ત થાય છે ત્યારે એક સંસ્કૃતિ પણ અસ્ત પામે છે. આ વિધાન કોનું છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. કોણે કહ્યું છે આ વિધાન? ગુણવંત શાહે. ગુજરાતી સાહિત્યના સાહિત્યકાર ગુણવંત શાહે કહ્યું છે કે જ્યારે કોઈ પણ એક ભાષા લુપ્ત થાય છે ને ત્યારે આપણી સંસ્કૃતિ પણ અસ્ત પામે છે. અફસોસ એ છે કે આપણી દેવ ભાષા સંસ્કૃત પણ લુપ્ત થવાના આરે છે અને તે કારણ ન બનવા દેવા માટે આપણે સંસ્કૃત ભાષાનું મૂલ્ય સમજવું જ રહ્યું. આપણે આ દેવભાષા સંસ્કૃત છે ને એ પણ હવે ધીરે ધીરે લુપ્ત થવાના આરે રહી છે. આ આપણી રાષ્ટ્રભાષા છે, દેવભાષા છે, આ બધી ભાષાઓનું સ્થાન કોણે લઈ લીધું છે? વિદેશી ભાષા, અંગ્રેજો ગયા પણ એનો પ્રભાવ જે છે એની ભાષા જે અહીં છે એ છોડતા ગયા. ભલે આપણે અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત થયા પરંતુ એની ભાષામાંથી હજી પણ મુક્ત થયા નથી. એ ગુલામી જ રહ્યા, આપણે એની ભાષાના ગુલામ જ બની ગયા છે. એટલે જ તો આપણે આપણી આ દેવ ભાષા જે છે એને ખોઈ રહ્યા છે. ધીરે ધીરે આપણી આ દેવ ભાષા સંસ્કૃતમાં લુપ્ત થવાઈ રહી છે. આજે અભ્યાસક્રમોની અંદર પણ એક મરજિયાત વિષય તરીકે આ ભાષાનો ઉપયોગ થાય છે, દેવ ભાષાનો ઉપયોગ થાય છે, રાષ્ટ્રભાષાનો ઉપયોગ થાય છે. હિન્દી પણ એક મરજિયાત વિષય થઈ રહ્યો છે. આ ઉપરથી સાબિત થાય છે કે આપણે અંગ્રેજોના ગુલામ ન રહેતા એની ભાષાના તો ગુલામ રહ્યા જ છે. અને આવું ન થાય, આપણી આ સંસ્કૃત ભાષા લુપ્ત ન થાય એને માટે આપણે સંસ્કૃત ભાષાનું મૂલ્ય સમજવું જ રહ્યું છે. આગળ જોઈએ તો સમૃદ્ધ સાહિત્ય વારસાની ભાષા સંસ્કૃત. સમૃદ્ધ સાહિત્યનો વારસો એ આપણને ક્યાંથી મળે છે? તો સંસ્કૃત ભાષામાંથી. મિત્રો, શરૂઆત કરીએ સંસ્કૃત ભાષાના સમૃદ્ધ સાહિત્ય વારસાની ત્યારે વંદનીય અવિસ્મરણીય આચાર્યોને કેમ આપણે ભૂલી જઈએ? મહર્ષિ વેદવ્યાસ, કાલિદાસ, ભાસ, ભવભૂતિ, ચાણક્ય, મમ્મટ, શ્રી હર્ષ, દંડી, બાણભટ્ટ, ભારવી વગેરેની જે કૃતિઓ છે એ કૃતિઓ મનોરંજન અને સંસ્કારની દ્રષ્ટિએ અજોડ છે. મિત્રો, તો પાણીની જે સંસ્કૃત સાહિત્યકાર છે પાણીની, એ પાણીની, રાજશેખર અને આચાર્ય મમ્મટ વગેરે દ્વારા સંસ્કૃતના વ્યાકરણ તેમજ અલંકાર શાસ્ત્રની વિગતે છણાવટ થઈ છે. આ પાણીનીનો અષ્ટાધ્યાયી વ્યાકરણનો નમૂનો છે. પાણીનીનો અષ્ટાધ્યાયી વ્યાકરણ, બરાબર, એ નમૂનો છે. જ્યારે દેવી સરસ્વતીના સાક્ષાત રૂપ કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમના અનુવાદને જર્મન કવિ ગેટે માથા પર મૂકીને નાચ્યા હતા. તે કૃતિની વૈશ્વિકતા સિદ્ધ કરે છે.
કાલિદાસે જે અભિજ્ઞાન શાકુંતલમ લખેલું હતું ને મિત્રો, ખૂબ સરસ નાટક છે. મેં તમને આગળ પણ વાત કરી કે આ ક્યાંકથી પુસ્તક મેળવીને વાંચવા જેવું છે. તો આ અભિજ્ઞાન શાકુંતલમ એ નાટકનું જર્મન કવિએ અનુવાદ કર્યો લોકની ભાષામાં, અને એ કવિ કોણ હતા? ગેટે. તેમણે આ પુસ્તક પોતાના માથા પર મૂકીને ખૂબ નાચ્યા હતા, અને આ જ આપણી આ કૃતિની વૈશ્વિકતા સિદ્ધ કરે છે. માનવોના આદિ પૂર્વજ ભગવાન મનુએ નિર્દેશિત કરેલ માનવ ધર્મ સંહિતા તેમજ મહર્ષિ વેદ વ્યાસ રચિત વર્ણિત શ્રીમદ ભાગવદ્ ગીતામાં ઉલ્લેખાયું છે ચાતુર્ય મયાસુષ્ટમ સમાજ વ્યવસ્થા ભારતીય સમાજની કરોડરજ્જુ સમાન બની રહી છે. આમ સંસ્કૃત જે છે એ સંસ્કૃત સાહિત્ય માત્ર તે ભાષા ન બની રહેતા તે એક ભાવ અભિવ્યક્તિનું માધ્યમ છે મિત્રો. તેની અંદર વિપુલતા અને અલંકારોથી તેમજ રસથી તે વૈવિધ્ય સભર છે, વૈવિધ્યથી તે ભરપૂર છે આપણી આ ભાષા. સંસ્કૃત એક સમૃદ્ધ વારસો છે જ, તેનું શબ્દ ભંડોળ અગાધ અને વિશાળ છે મિત્રો. જેમ કે આપણે જોઈએ તો સંસ્કૃત ભાષામાં હાથી માટે સૌથી વધારે શબ્દનો પ્રયોગ આશ્ચર્યકારક છે. શબ્દ ભંડોળ અગાધ છે મિત્રો. સંસ્કૃત ભાષા ખૂબ વિશાળ છે. એક હાથી માટે ઘણા બધા શબ્દ સંસ્કૃતમાં અપાયા છે, જે વિશ્વની અન્ય કોઈ ભાષામાં જોવા મળતા નથી. સંસ્કૃતમાં વ્યાકરણની જે માવજત થઈ છે તે અન્ય કોઈ ભાષામાં થઈ નથી. તેથી જ તેનું વ્યાકરણ પૂર્ણ મનાય છે. આજે પણ મહર્ષિ ચરક અને સુશ્રુતના ગ્રંથો ચિકિત્સા ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આમ એક સમૃદ્ધ સાહિત્યની વારસાની ભાષા તરીકે સંસ્કૃત ખૂબ પ્રસિદ્ધ, ખૂબ અજોડ ભાષા છે. આગળ જોઈએ તો વિશ્વની પ્રથમ ભાષા સંસ્કૃત. વિશ્વની પ્રથમ ભાષા સંસ્કૃત એ વિશ્વની પ્રથમ અને સૌથી પ્રાચીન ભાષા છે. કેટલાક લોકોના મત અનુસાર આ ભાષા દિન પ્રતિદિન લુપ્ત થઈ રહી છે. જો કે ઈસવીસન 2001ની જનગણના મુજબ આ ભાષા બોલનારાઓની સંખ્યા 14,135ની આસપાસ હતી. ક્યારે ગણના થઈ? 2001ની અંદર જે જનગણના થઈ ત્યારે આ સંસ્કૃત ભાષા બોલનારની જે સંખ્યા હતી એ કેટલી હતી? 14,135ની હતી. આ ઉપરાંત પણ આજે વિશ્વમાં આ ભાષાનું મૂલ્ય બધાને સમજાઈ રહ્યું છે. વિશ્વના લગભગ 17થી વધારે દેશોની મહાવિદ્યાલયોમાં સંસ્કૃત વિષય ભણાવવામાં આવી રહ્યો છે. મિત્રો ધ્યાન આપજો, વિશ્વના કેટલા? લગભગ 17થી વધારે દેશોની અંદર સંસ્કૃત વિષયને ભણાવવામાં આવી રહ્યો છે, જેમાં લંડન તેમજ આયર્લેન્ડની ઘણી પાઠશાળાઓમાં તો સંસ્કૃત વિષયને ફરજિયાત બનાવાયો છે. ક્યાં? લંડન અને આયર્લેન્ડની શાળાઓ જે છે એ શાળાઓમાં સંસ્કૃત વિષયને ફરજિયાત બનાવાયો છે. આપણે ત્યાં અત્યારે કયો વિષય ફરજિયાત છે? અંગ્રેજી. તો લંડન એટલે કે ત્યાં અંગ્રેજોએ આપણી આ સંસ્કૃત ભાષાને અપનાવી છે, એનો ફરજિયાત સ્વીકાર કર્યો છે. કેમ કે વૈજ્ઞાનિકોએ એવું સ્પષ્ટ તારણ કાઢ્યું છે કે સંસ્કૃત ભણવાથી યાદશક્તિ વધે છે. સંસ્કૃત ભણવાથી યાદશક્તિ વધે છે એવું કોણે તારણ કાઢ્યું? વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે મિત્રો. અને એટલા જ કારણથી આપણા પૂર્વજોને વેદ જ્ઞાન અને ઉપનિષદ સાહિત્ય કંઠસ્થ રહેતું હતું. બધું મોડે ભણતા હતા. ઉપનિષદો મોડે હતા, વેદો બધા મોડે હતા. આપણા જે પૂર્વજો હતા ને મિત્રો, આપણા પૂર્વજો હતા, આપણા પિતા, આપણા દાદા, એ લોકોના જે શિક્ષકો બધા હતા, એ બધા શિક્ષકો પણ એમનું જે સાહિત્ય છે બરાબર, એ જે એમનું જે વિષય વસ્તુ છે એ કંઠસ્થ હતું, મોડે હતું બરાબર. કારણ કે તે સમયે સંસ્કૃત શીખવવામાં આવતો હતો, સંસ્કૃત શીખતા હતા.
એટલે સંસ્કૃત ભણતા હતા. આ સંસ્કૃત ભણવાથી યાદશક્તિ વધે છે. મિત્રો, હવે તમારે પણ સંસ્કૃત ભણવું જ જોઈએ. આગળ જોઈએ તો પૂર્ણ વ્યાકરણની વાહક સંસ્કૃત. સંસ્કૃત ભાષા એકમાત્ર વ્યાકરણની દ્રષ્ટિએ પૂર્ણ ભાષા છે. વ્યાકરણની દ્રષ્ટિએ પૂર્ણ ભાષા કઈ? તો તે એક અને એકમાત્ર સંસ્કૃત ભાષા છે. વિશ્વની કોઈ પણ ભાષા સચોટ કે ચોક્કસ ગહન એની અંદર જોવા મળતું નથી, જે આપણને સંસ્કૃત વ્યાકરણમાં જોવા મળે છે. નાસાના વૈજ્ઞાનિકો જ્યારે અંતરિક્ષમાં જનારાઓને સંદેશો મોકલતા હતા ત્યારે તેના વાક્યો ઉલટસુલટ થઈ જતા હતા, જેનાથી ઘણી સમસ્યાઓ થતી હતી અને ઘણી વખત તો વાક્યનો અર્થ જ બદલાઈ જતો હતો. પરંતુ પછી સંસ્કૃતમાં શબ્દો ઉલટસુલટ થયા છતાં તેનો અર્થ જળવાઈ રહે છે. જેમ કે રામેણ રાવણ હતઃ, જ્યારે અંગ્રેજીમાં રામ કિલ્ડ રાવણ ઉલટાવીને રાવણ કિલેડ રામ, આખો ભાવાર્થ જ બદલાઈ જાય છે. બરાબર મિત્રો? તો આ સંસ્કૃત જે છે એ વ્યાકરણની દ્રષ્ટિએ પણ સંપૂર્ણ પૂર્ણ ભાષા છે. વિશ્વની કોઈ પણ ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ પૂર્ણ નથી. બરાબર? તો મિત્રો, અહીં આપણો આ ભાગ 3 પણ પૂર્ણ થાય છે. આગળના મુદ્દાની અંદર આપણે ટેકનિકલ ક્ષેત્રે મહત્ત્વની ભાષા સંસ્કૃત વિશે માહિતી મેળવીશું.